એક સપ્તાહ સુધી એકધારા માવઠાએ રાજ્યના ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે। આ દ્રશ્યો જામનગરના ધ્રોલ પંથકના છે, જ્યાં સોયલ ગામે કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી। ખેડૂતોનો દાવો છે કે અમારે અગાઉ 30 થી 35 મણ કપાસનું ઉત્પાદન થવાનું હતું, તે માંડ હવે 10 થી 12 મણ થશે। ખરેખર જો આવું થાય તો ખેડૂતોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડી શકે। કપાસ પકવતા ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા જામનગર જિલ્લામાં પણ નુકસાનીનું સર્વે કરવામાં આવે અને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે। દિવાળી બાદ જગતના તાતને કમોસમી વરસાદે છે તે રડાવ્યા છે, ત્યારે કપાસના પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ છે। હાલ ન્યૂઝ 18 પહોંચ્યું છે ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ને અત્યારે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ। જે કપાસ છે એ કપાસમાં ક્યાંક ને ક્યાંક જે વરસાદી પાણી છે તે લાગ્યું છે અને કપાસનો પાક છે તે બગડ્યો છે। જે પ્રકારેનો પાક થવો જોઈએ આ પાકમાં સારી એવી નુકસાની જોવા મળી રહી છે। ખેડૂતોનો હાલત છે એ ક્યાંક ને ક્યાંક હવે કફોડી બની રહી છે, ત્યારે ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું, કારણ કે જે કપાસનો પાક છે તે નિષ્ફળ જવાને આરે છે। શું કહેશો, કેવી પરિસ્થિતિ ખેતરોની અંદર અત્યારે કપાસ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી લાગ્યું છે? કપાસને આમ જોઈએ ને તો આ બીજું માવઠું છે, એક નોરતામાં આવી ગયું એટલે પાણી જાજુ થતા કપાસમાં રાતડીઓ અને સુકારો આવી ગયો છે। માવઠાના લીધે કપાસમાં તો સાવ ફેલ જ છે, હાવ હુકાઈ જ ગયા છે, એક લીલું પાંદડું નથી કપામાં। હવે જે કપા 30-35 મણ થવાની આશા હતી ને એ અત્યારે 10-12 મણ થશે, એટલે વીઘે ખર્ચો ગણી અને આવક ગણી તો ખર્ચાના પૈસા થતા નથી। હવે આમાં એગ્રો, દવા, બિયારણ, ખાતર, મજૂર એ બધાને શું દેવું, એટલે આમાં કાંઈ સમજાતું નથી। આના માટે સરકાર ઝડપથી સહાય ચૂકવે એવી સરકારને નમ્ર અપીલ। સહાયની માગણી કરવામાં આવી રહી છે, શું કહેશો? કપાસ છે, કપાસને પણ સારી એવી નુકસાની। એટલે આમાં જામનગર જિલ્લાને છે સહાયમાંથી બાકાત કરેલો છે, તો અમે કૃષિ મંત્રીને એવી વિનંતી કરીશું કે ભાઈ તમે જામનગર જિલ્લાની અંદર જુઓ કે કેટલું નુકસાન થયેલું છે, બરાબર છે, અને પછી તમે એ પ્રમાણે અમને સહાય જલ્દી આપો। સહાય જલ્દી આપો, કારણ કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે કપાસનો પાક છે આ પાક મૃતપાય અવસ્થામાં જોવા મળી રહ્યો છે। સુકારો આવ્યો છે અને કમોસમી વરસાદને લઈને હાલત છે તે કફોડી બની છે, ત્યારે ખેડૂતો છે હવે સરકારને સહારે બેઠા છે, કારણ કે કપાસમાં કાંઈ વળે એવું નથી। ત્યારે જ આ નવી ઉપાધિમાંથી ખેડૂતોને ઉગારવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। એક સપ્તાહ સુધી એકધારા માવઠાએ રાજ્યના ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે। આ દ્રશ્યો જામનગરના ધ્રોલ પંથકના છે, જ્યાં સોયલ ગામે કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી। ખેડૂતોનો દાવો છે કે અમારે અગાઉ 30 થી 35 મણ કપાસનું ઉત્પાદન થવાનું હતું, તે માંડ હવે 10 થી 12 મણ થશે। ખરેખર જો આવું થાય તો ખેડૂતોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડી શકે। કપાસ પકવતા ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા જામનગર જિલ્લામાં પણ નુકસાનીનું સર્વે કરવામાં આવે અને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે। દિવાળી બાદ જગતના તાતને કમોસમી વરસાદે છે તે રડાવ્યા છે, ત્યારે કપાસના પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ છે। હાલ ન્યૂઝ 18 પહોંચ્યું છે ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ને અત્યારે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ। જે કપાસ છે એ કપાસમાં ક્યાંક ને ક્યાંક જે વરસાદી પાણી છે તે લાગ્યું છે અને કપાસનો પાક છે તે બગડ્યો છે। જે પ્રકારેનો પાક થવો જોઈએ આ પાકમાં સારી એવી નુકસાની જોવા મળી રહી છે। ખેડૂતોનો હાલત છે એ ક્યાંક ને ક્યાંક હવે કફોડી બની રહી છે, ત્યારે ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું, કારણ કે જે કપાસનો પાક છે તે નિષ્ફળ જવાને આરે છે। શું કહેશો, કેવી પરિસ્થિતિ ખેતરોની અંદર અત્યારે કપાસ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી લાગ્યું છે? કપાસને આમ જોઈએ ને તો આ બીજું માવઠું છે, એક નોરતામાં આવી ગયું એટલે પાણી જાજુ થતા કપાસમાં રાતડીઓ અને સુકારો આવી ગયો છે। માવઠાના લીધે કપાસમાં તો સાવ ફેલ જ છે, હાવ હુકાઈ જ ગયા છે, એક લીલું પાંદડું નથી કપામાં। હવે જે કપા 30-35 મણ થવાની આશા હતી ને એ અત્યારે 10-12 મણ થશે, એટલે વીઘે ખર્ચો ગણી અને આવક ગણી તો ખર્ચાના પૈસા થતા નથી। હવે આમાં એગ્રો, દવા, બિયારણ, ખાતર, મજૂર એ બધાને શું દેવું, એટલે આમાં કાંઈ સમજાતું નથી। આના માટે સરકાર ઝડપથી સહાય ચૂકવે એવી સરકારને નમ્ર અપીલ। સહાયની માગણી કરવામાં આવી રહી છે, શું કહેશો? કપાસ છે, કપાસને પણ સારી એવી નુકસાની। એટલે આમાં જામનગર જિલ્લાને છે સહાયમાંથી બાકાત કરેલો છે, તો અમે કૃષિ મંત્રીને એવી વિનંતી કરીશું કે ભાઈ
તમે જામનગર જિલ્લાની અંદર જુઓ કે કેટલું નુકસાન થયેલું છે, બરાબર છે, અને પછી તમે એ પ્રમાણે અમને સહાય જલ્દી આપો. સહાય જલ્દી આપો, કારણ કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે કપાસનો પાક છે આ પાક મૃતપાય અવસ્થામાં જોવા મળી રહ્યો છે. સુકારો આવ્યો છે અને કમોસમી વરસાદને લઈને હાલત છે તે કફોડી બની છે. ત્યારે ખેડૂતો છે હવે સરકારને સહારે બેઠા છે, કારણ કે કપાસમાં કાંઈ વળે એવું નથી. ત્યારે જ આ નવી ઉપાધિમાંથી ખેડૂતોને ઉગારવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.